હિંમતનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। હિંમતનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે લોકસભા સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટાફ સરકારી કર્મયોગીઓ તેમજ રમતવીરોએ ક્રિકેટ, શૂટિંગ, વોલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ રમતોમાં વિજેતા ટીમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા રમતવીરોએ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી। સાથે જ ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમ દરમિયાન રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉમંગ રાવળ, ZSTV, સાબરકાંઠા।